તો ગીર સોમનાથના નેશનલ હાઈવે પર સિંહની લટારનો વધુ એક વિડીયો વાયરલ થયો। બાવાના પીપળવા ગામના ફાટક નજીક સોમનાથ ભાવનગર હાઈવે પર સિંહો રસ્તા પર ચડી આવ્યા। સિંહો હાઈવે પર ચડી આવતા થોડીવાર માટે વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો। એક સાથે 3 સિંહ હાઈવે ક્રોસ કરતા સીસીટીવીમાં કેદ થયા। સોમનાથ હોટલના સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। તો ગીર સોમનાથમાં સિંહની લટારનો વિડીયો સામે આવ્યો છે। એક સાથે 3 સિંહો લટાર મારતા હોય, રોડ ક્રોસ કરતા હોય તે પ્રકારના આ દ્રશ્યો। સિંહો રસ્તા પર આવી ચડતા થોડીવાર માટે વાહન વ્યવહાર પણ અટક્યો હતો। નેશનલ હાઈવે ક્રોસ કરતા વનરાજા દેખાયા અને વનરાજાને હાઈવે પર જોઈ વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। ત્યાં નજીકની આવેલી હોટલના સીસીટીવીમાં આ સમગ્ર દ્રશ્યો કેદ થયા છે કે એક સાથે 3 સિંહો ત્યાં હાઈવે ક્રોસ કરી રહ્યા હતા, જેને લઈ થોડીવાર માટે વાહન વ્યવહાર પણ ઠપ થયો। સુરતના કામરેજ તાલુકાનું કઠોર ગામ હવે દીપડાનું અભયારણ્ય બન્યું છે। છેલ્લા કેટલાક દિવસથી કઠોર ગામે સતત દીપડાના આંટાફેરા વધી ગયા છે। થોડા દિવસ પૂર્વે તો દીપડાએ ખેતરમાં ધામા નાખ્યા હતા અને શ્રમિક પર હુમલો પણ કર્યો હતો। તો ગત સોમવારના વહેલી સવારે પણ કઠોરના માછીવાડ વિસ્તારમાં બકરાનું મારણ કર્યું હતું। આ વચ્ચે ફરીથી કઠોર જકાત નાકાથી માનસરોવરવાળા રસ્તા પર કદાવર દીપડો રસ્તા પર બેઠેલી હાલતમાં જોવા મળ્યો, ત્યારે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી।